ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ઓગડ કાંકરેજથી। થરામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર પરિસરમાં સંત શ્રી ખેમદાસ વીરદાસ સાધુની પાવન નિશ્રામાં થરા સ્ટેટ માજી રાજવી એवं થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સંચાલક સંત ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવીણભાઈ પરમાર માવાભાઈ રૂપાભાઈ, કોર્પોરેટર રઘુભાઈ મકવાણા, બાબુભાઈ દેસાઈ, ભૂપતિજી ગોહિલ, સામાજિક કાર્યકર રામજીભાઈ પરમાર ભાવનગર, કિશનભાઈ શ્રીમાળી, કલાભાઈ પરમાર વડા, મુકેશભાઈ વકીલ, ખેમાભાઈ પરમાર, જેઠાભાઈ શ્રીમાળીની ઉપસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં નિર્વાણ દિન નિમિત્તે 6 ડિસેમ્બર 2025ના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। પૃથ્વીરાજસિંહે જણાવ્યું કે સામાજિક સમરસતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપનાર પ્રખર વિદ્વાન ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને કરેલ બંધારણને અનુસરવા જણાવ્યું હતું। બંધારણના માધ્યમથી તેમણે દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો અધિકાર અપાવ્યો। સામાજિક ન્યાય અને સમાનતા માટે તેમનો સંઘર્ષ અમૂલ્ય છે। તેમણે આપેલ સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો આજે પણ એક સશક્ત અને સમરસ સમાજના નિર્માણ માટે માર્ગદર્શક છે। સમગ્ર કાર્યનું સફળ સંચાલન સંત ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના રાષ્ટ્રીય પ્રવક્તા પરમાર પ્રવીણભાઈ માધાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે શંકરભાઈ પરમાર, ચમનભાઈ વાલ્મીકી, મંગળભાઈ વાલ્મીકી, રમેશભાઈ કંબોયા સહિત દલિત સમાજના ભાઈઓ સાથે રહીને શ્રદ્ધાંજલિને અર્પણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બાબા સાહેબ અમારો, બાબા સાહેબ અમારો, બોલો રમા પીરની તમે સેચનો આગળ લઈને પાછા તો ફોટા આવજો। તમે આંબેડકર છો ભડવિયા તરીકે અને સંવિધાન બનાવ્યું છે। ડોક્ટર બાબા સાહેબ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરના જે વેચાયેલો છે આપણો, આમ આપણે બધા જ છીએ હિન્દુઓ। આપ સૌ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા અને આપણા દરબાર ઘરના રાજીવ પરિવાર પૃથ્વીરાજસિંહ બાપુ બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज બધાએ હિન્દુ બનવાની જરૂર છે। આપણે સમાજની અંદર હાલ વિચારવાની કોઈ પણ જરૂર નથી। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા એ પણ આપણા માટે એક ગૌરવની વાત કહેવાય। એટલે આજે 6 ડિસેમ્બરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે દિલ્હીની પહેલા તો હું બાબા સાહેબને ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્મા એટલો ઊંચો આત્મા હતો કે આપણે તો શું એમને ભગવાનનો દરજ્જો જે કેટલાય એવા ધર્મો છે જે આ ધર્મો હિન્દુત્વ ઉપર અને આપણા વેર વિખેર કરવા માંગે છે આપણા હિન્દુત્વ। એટલે હું ખાસ આજે સાહેબ આંબેડકરે જે પ્રવૃત્તિ કરી છે અને જે સંવિધાન બનાવ્યું એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે અને આપણે સૌ દલિત સમાજ સાથે મળી અને